નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરમાં બંધ મકાનમાંથી 7.48 લાખના સોનાના દાગીનાની ચોરી। જંબુસર શહેરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરો ₹7,48,000ની કિંમતના 5.5 તોલા સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે। ભોગ બનનાર મિતેશભાઈ ઉર્ફે દીપકભાઈ જશુભાઈ પટેલ, ઉંમર વર્ષ 37, રહેવાસી મકાન નંબર 27, પ્રમુખ પ્રેરણા સોસાયટી જંબુસર। ગત તારીખ 8/6/2026ના રોજ કાવી ગામ ખાતે દાદાનું અવસાન થતાં પરિવાર મકાન બંધ કરીને ત્યાં ગયો હતો। બેડરૂમના કબાટના ચોરખાનામાં રાખેલા સોનાનું મંગળસૂત્ર, 2 પેન્ડલ સેટ અને 4 સોનાની વીંટી, કુલ 5 તોલા। બીજા દિવસે બપોરે પરિવાર પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને ચોરીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો। આ અંગે જંબુસર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ BNSની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જો કે ભોગ બનનારા પરિવારે જણાવ્યું હતું કે પોલીસ તરફથી સંતોષકારક આશ્વાસન મળી રહ્યું છે, પરંતુ હજુ સુધી ચોરાયેલો મુદ્દામાલ કે ચોર પકડાયા નથી। હું મિતેશ કુમાર જશુભાઈ પટેલ ઉર્ફે દીપક, પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં 27 નંબર મકાનમાં રહું છું। સોમવાર રાત્રે 8 તારીખે અમે મનપસંદ ટ્રાવી હોવાથી રાત્રે 11:15 અહીંયાથી ગયા હતા। મારી 5 વર્ષની બેબી 4 ઘર છોડીને નરેશભાઈ વકીલના ઘરે સૂવા માટે મૂકીને ગયા હતા। સવારે મારી બેબી તૈયાર થવા માટે આવી ત્યારે એને જોયું કે મેઇન ડોર ઓપન હતો અને બેડરૂમનો દરવાજો બી ઓપન હતો અને બધું અસ્તવ્યસ્ત પડેલું હતું। તો તેણે નરેશભાઈના ફેમિલીવાળા બોલાવી અને જોયું ને પછી અમને ફોન કર્યો ને ખબર પડી કે ચોરી થયેલ છે, જેથી અમે ત્યાંથી પરત આવ્યા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી 8 વાગ્યાની આસપાસ। તો પોલીસ દિવસ દરમિયાન પોલીસની તપાસ ચાલુ કરી અને સાંજે 5 વાગે FIR નોંધેલ છે। ટોટલ 10 થી 11 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી અને 60,000 રૂપિયા જેવી કેશ ચોરી થયેલ છે। FIRમાં 7.48 લાખ રૂપિયા મેન્શન કરેલ છે। બીજા દિવસે પંચનામામાં નોંધાવેલ છે। આશ્ચર્ય વાત એ છે કે આ સોસાયટીમાં 2 થી 3 વાર આવું ઘટના બની રહી છે। અને બીજું કે મારા ઘરથી 50 ડગલા દૂર PSI સાહેબ, મામલતદાર સાહેબ રહે છે અને હોમગાર્ડનો પોઈન્ટ બી છે, તો પણ આવું બનાવ બની રહ્યો। મારી FIR પ્રમાણે પોલીસ તંત્ર કામ કરે છે અને સંતોષકારક માહિતી પણ આપે છે સમયે સમયે। મારી બસ નંબર અપીલ હજુ એવી છે કે મારું જે ચોરાયેલું છે એ વહેલામાં વહેલી તકે પાછું મળે। બરાબર।